જય હિન્દ બધાને। ઘણા લાંબા સમયથી વનરક્ષકની એક્ઝામની રાહ જોઈ રહ્યા હતા। શું અભ્યાસક્રમ પૂછાશે તેની આજ ખુશખબર આવી ગઈ છે। તેમાં જે અભ્યાસક્રમ પૂછાવાનો છે તેના વિશે આજ ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત કરી દીધી છે કે શું શું પૂછાશે, પ્લસ કે તેમાં ફેબ્રુઆરી માસમાં એક્ઝામ લેવામાં આવશે એવી વિચારણા પણ ચાલી રહી છે। એટલે ફેબ્રુઆરી મહિનામાં ફાઇનલ એક્ઝામ આવી જશે। અને અભ્યાસક્રમ જે પૂછાવાનો છે તે નીચે મુજબ આ રીતે છે। પહેલો તો ઇતિહાસ છે। ઇતિહાસમાં ગુજરાતનો ઇતિહાસ આવશે, રાજાઓ, પછી 19મી સદી આવશે। એના પછી સાંસ્કૃતિક વારસો છે। સાંસ્કૃતિક વારસામાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આવશે, ગુજરાતની લોક સાહિત્ય સંસ્કૃતિ આવશે। પછી બંધારણ અને રાજ્ય વ્યવસ્થા પણ આવશે અંદર। તેમાં અમુક મૂળભૂત અધિકારો। પછી ચોથા નંબરે ભૌતિક ભૂગોળ આવશે। ભૌતિક ભૂગોળમાં વાતાવરણ, વાયુ તે બધું આવી શકે છે। પછી ગુજરાતની ભૂગોળ આવશે। ગુજરાતની ભૂગોળ ત્યારબાદ વિજ્ઞાન ટેકનોલોજી આવી શકશે। તેમાં સામાન્ય વિજ્ઞાન, નોર્મલ વિજ્ઞાન હશે, વધારે તો કંઈ હશે નહીં। પછી પાર્ટ બીમાં સામાન્ય બૌદ્ધિક, એમાં રિઝનિંગ આવશે। પાર્ટ બીમાં સામાન્ય બૌદ્ધિક, એમાં રિઝનિંગ આવશે। ખાસ કરીને બધા જ લોકોએ રિઝનિંગમાં ખાસ ધ્યાન આપવાનું છે, કેમ કે તેના ચોખ્ખા માર્ક હોય છે, ટાઈમ ઓછો ખાશે અને તેમાં શ્રેણી આવશે, પછી ઘડિયાળ આવશે, કેલેન્ડર આવશે, ઉંમરને સંબંધિત કોઈ દાખલા આવશે, સાદુરૂપ, સાદી ટકાવારી પ્લસ ગુણોત્તર, ઝડપના અંતર આવશે। એટલે ચોખ્ખા માર્ક આમાં હોય છે, તો બધા લોકોએ આમાં ફૂલ તૈયારી કરી લેવાની છે આ વખતે। પછી પાર્ટ સી છે। પાર્ટ સીમાં ભાષાકીય આવશે। તેમાં ગુજરાતી વ્યાકરણ પર વધારે ભાર આપવામાં આવશે, એટલા માટે ગુજરાતી વ્યાકરણમાં થોડી ઘણી તૈયારી વધારે લેવી। ખાસ કરીને પાર્ટ ડી છે, તેમાં પર્યાવરણમાં સૌથી વધારે માર્ક્સનું પર્યાવરણ પૂછાશે। તેમાં પર્યાવરણના ઘટકો, મહત્ત્વ, પ્રદૂષણ, ગ્રીનહાઉસ અસર, જંગલ સંપત્તિ, પછી ભારતમાં ગુજરાતમાં જંગલોનું મહત્ત્વ તે બધું આવી શકશે। પછી વન અને પર્યાવરણની નીતિઓ, વન અધિનિયમ ફૂલ ફોર્મ આવી શકે છે। તો આ વખતે આ જે અભ્યાસક્રમ છે તે બધો અભ્યાસક્રમ GCERTમાં વધારે પૂછાશે એવું લાગી રહ્યું છે, કેમ કે હસમુખભાઈ પટેલે પહેલાં જ કીધેલું હતું કે GCERT પર ધ્યાન આપવામાં આવશે। તો બધા લોકોએ તૈયાર થઈ જવું। હવે આપણી પાસે 1 મહિનો વધ્યો છે, કારણે થોડી તૈયારી વધારી દેવી, કેમ કે એન્ડ સમયમાં મારા કહેવા મત મુજબ પર્યાવરણ પર વધારે ધ્યાન આપવું પ્લસ રિઝનિંગ પર વધારે ધ્યાન આપવું, કે જેથી તેમાં ઓછા ટાઈમમાં વધારે માર્ક કાપ લાવી શકો। તો બધાને જે લોકો તૈયારી કરી રહ્યા છે તેને ખૂબ ખૂબ શુભેચ્છા। જલ્દી ફોરેસ્ટ ઓફિસર બની જાઓ અને આગળ વધો આપ। જય હિન્દ, જય માતાજી।